સુરત સહિતમાં સમગ્ર દેશમાં ભારે વરસાદને લાગતી 5 ક્ષેત્રોની સિસ્ટમ સક્રિય થવાની છેલ્લા કેટલાક દિવસોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણમાં ગુજરાતમાં ભારે વરસાદના પગલે કેટલાક ભાગોમાં પૂરના સ્થિતિમાં સર્જાઈ લેવામાં જાણીતા હવામાન જે અમારા પટેલ આગામી દિવસોમાં વરસાદની સ્થિતિમાં લઈને મોટી આગાહી કરી છે. ગુજરાતમાં દરિયાઈ કિરણો 70 થી 80 કિમી પ્રતિ કલાકે પવનમાં ફૂંકાશે. ગુજરાતમાં જાણીતા હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં રહેતી સિસ્ટમના અંગે મહત્તમ આગાહી આપી છે, જેમાં જે સતતમાં નજરમાં રાખવામાં જરૂરી છે, કારણ કે તે આંબાલાલ પટેલે મતે સિસ્ટમ સક્રિય થતા ન હોય તેમાંથી ભારે તોફાન સ્વરૂપમાં સિસ્ટમ કારણે 70-80 કિલોમીટર સુધી પવન ફૂંકાવાની શક્યતા છે. જ્યાં જોતા કે ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં દક્ષિણમાં જેમાંથી આ સૌરાષ્ટ્રમાં ભારે મંડાણ થશે. ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોમાં વિશે ધ્યાન રાખવું પડશે, જ્યાં ખેડૂતોને ધ્યાનમાં ન જોવા માટે સાવધાન રહેવું સલાહ આપી છે. 27 ઓગસ્ટ સુધીમાં પવનમાં શરૂ થવામાં આંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યના ભાગોમાં જેમાંથી આ ખસવામાં આવતા નોંધપાત્ર વરસાદમાં સૌરાષ્ટ્ર, જામનગર, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં ભારે અતિભારે વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનું ધીમે પડતા ઉત્તર દક્ષિણમાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે. 27 થી 28 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં છેલ્લા ભારે વરસાદનો અને રાઉન્ડ થશે. તે દરમિયાન કેટલાક ભાગોમાં પૂરી સ્થિતિમાં સર્જાશે. અમદાવાદમાં ગાંધીનગર મેઘરાજા ધમધોર જેવા તે હવામાન નિષ્ણાતો આગામી 23 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતને સાબરકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા વરસાદ, અમદાવાદમાં ગાંધીનગર, મૂળસાર વરસાદ પડવાની શક્યતા રહેશે.